પ્રગટ ચેતન હનુમાનજી મહારાજના ચરણોમાં બેસી હનુમાનજી મહારાજને મારા હૃદયમાં વિરાજિત કરી દાદાને બે હાથ જોડીને હું પ્રાર્થના કરું, દાદા તમારા મુખેથી અમને હવે રામકથાનો મહિમા સમજાવો. ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો, દાતાઓ, શ્રેષ્ઠીઓ અને મહેમાનો, વ્યાસ ગાદીથી આપ સૌ મારા જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. કથા તરફ જવું છે. રામકથા એટલે શું? ભાગવત કથા એટલે શું? મહાભારતની કથા એટલે શું? આ બધી કથાઓની થોડી ચર્ચાઓ કરીને આપણે કથા તરફ જવું છે. તો રામકથા 71 પેઢીનો ઉદ્ધાર કરે છે. 71 પેઢી. તો ઉદ્ધાર એટલે ભગવાન આપણા શરીરમાંથી જીવ જાય પછી એને બીજો જન્મ લેવો પડતો નથી, એનું નામ ઉદ્ધાર. મોક્ષ કોને કહેવાય? કે મર્યા પછી પાછો બીજો અવતાર થાય, વળી પાછું મરવાનું, પાછું જન્મવાનું, એને મોક્ષ કહેવાય. અને ગમે એવી હત્યા કયા સંજોગોમાં કેવી રીતે આ કથાની શરૂઆત થઈ એની થોડી ચર્ચાઓ કરીએ. પહેલું તો જીવન બદલાવવું જોઈએ માણસ. મને ભાઈએ કહ્યું આ ગુટકા મસાલા તો ક્યારે બદલાય માણસ, સુધરે ક્યારે? આપણે ઘણું એને સમજાવીએ કે આમ ન કરાય, આમ ન કરાય, આમ ના ખવાય, આમ ન પીવાય, છતાં માણસ સમજતો નથી. અને પછી અચાનક એવો પલટો આવી જાય કે આપોઆપ બદલી જાય. તો એને એવું કે શું થાય છે, શું કારણ બને છે કે એનામાં પરિવર્તન આવી જાય છે? કોઈ મને જવાબ આપશો? વાહ વાહ, દયા. ઠોકર વાગે ને માણસ પછી શું? તો એવી બે કથાઓ હું તમને આજે આપું. બહુ જોજો, ધ્યાન રાખજો સાહેબ. મારા યુવાન ભાઈ બહેનો બહુ ધ્યાન રાખજો આ કથામાં. વડીલો રંગ બદલતા જાય જીવનના, રંગ બદલતા જાય. અને રંગ કેવો બદલા જાય? આજ હું તને કરોડપતિ છું, કાલ રોડ ઉપર આવી જઈએ છીએ. રંગ બને છે રાજા, અંકાયેલા લેખો વિધિના, અંકાયેલા લેખોથી બદલાતા જીવનના રંગ બદલતા જાય, જીવનના રંગ બદલતા જાય. જેને રામાયણ મને તમને ભેટ આપી. એ વાલ્મીક ઋષિ પહેલેથી ઋષિ હતા કે પહેલા કઈ બીજા માણસ હતા? લૂંટાર. વાહ, જવાબ આપજો. જો તમે જવાબ આપશો તો કથા જામશે. હું તો કહેવા આવ્યો છું પણ એમ નહીં, યાદ રહેવી જોઈએ. તો લૂંટારો હતો, ચોર હતો, પાપી હતો. હવે એટલું સમજજો સાહેબ કે આટલું ન કરવાના કાર્ય કરે છતાં માણસ મહાન સંત બની જાય તો એને શું કર્યું? ચારધામની યાત્રા કરી, ગંગાજીના આવ્યા હતા. કર્યું કે આટલું બધું પાપ કર્યું હતું છતાં એ પાપ નડ્યું નહીં અને મહાન સંત બન્યા. અને આ દુનિયામાં જેનું નામ છે કે જેને મને તમને રામાયણ ભેટ આપી, વાલ્મીકી રામાયણ, તો એને શું કર્યું? હા, વાતો કરતા કરતા જવાબ આપો. પરિવર્તન લાવ્યું કોણ? ના, નારદ નહીં. તમે હક્કા થઈ જાઓ, સુટકેસ તૈયાર રાખો તો માવા બંધ કરો તો હું આ ઉપડી પાછો. જો ના કરે મને કહે. જ્યારે ઘરના આવે ને ઘરના જ કહી શકે સાહેબ, કાર્યકાર ન કહી શકે. લાગી જવું જોઈએ સાહેબ. કાંકરી ના માર્યા કદી નો મરીએ, કાંકરી ના માર્યા કદી નો મરીએ,
એ વાલીઓ લૂંટારો હતો, ચોર હતો, ચોરી કરતો હતો. શું કામ કરતો હતો? કરાય નહીં, ચોરી કરાય નહીં, કોઈને મરાય નહીં, કોઈને મારી લવાય નહીં, છતાંય શું કામ કરતો હતો? કુટુંબનું ભરણ પોષણ માટે. તો આ તમારા જે કંઈ ઘરના છે એને સમજણ તો પડે જ છે કે મારે આવા. હવે તમારા હાથે જો કરતા હોય તો એ પાપી કરે અને ભોગવવાનું પણ. દેવા તો પડે છે અંતે સૌને નડે છે. કરેલા કર્મના બદલા ભોગવા પડે છે રે. કરેલા કર્મના બદલા. એ વાલિયા લુંડારાને પુરુષ એટલો છે, ઘરમાં 12 જણનું કુટુંબ છે. એ વખતે ખેતી કે આવા ધંધા ઉદ્યોગ કઈ હતું નહીં. ઘરમાં રહેવાનું કુટુંબ. ઘરવાળાને ખાવાનું મળે ત્યાં સુધી તો કોઈ માથાકૂટ હોતી નથી. પણ જેથી એમને જોઈતી વસ્તુ ન મળે એટલે ચાલુ થઈ જાય. મારા બાપાએ મને કંસરાઈમાં ચા નાખી, મને જોવા માટે આવ્યા હતા વિસનગરથી. અને મારા કાકાએ કીધું તું કે તારી છોડી કંસરાઈ ના આપી, તો મારા બાપાએ આપે આડો એવી ન ઉતર્યો હતો તારો. એક તમારું ધાર્યું ન થાય એટલા માટે નીકળી એમ. વાલિયાના ઘરના જ્યાં સુધી વાલીઓ લાવતો પણ હવે ખાવાનું મળવામાં બંધ થઈ ગયું, પહેરવાના કપડાં બંધ થઈ ગયા, પૈસા નથી થતું. એટલે ઘરના બધા વાલિયાને ખકડાવવા માંડે. અને પુરુષને બધા પુરુષને ધ્યાન રાખવું થાય, જવાબદારી આપણી છે. એમને ખાવાનું છે, આપણે લાવવાનું છે, આપણે પછી ગમે ત્યાંથી લાવવાનું. પૂરું કરવું હોય તો જવાબદારી પુરુષની છે. એટલે વાલિયા કહેવા માંડે લાય તો ઘરમાંથી બોલ્યું કે કોકને મારી કોકને પડાય લાય. રસ્તો કોને બતાવ્યો? ઘરવાળા. એ વાલીઓ ઊભો થઈને દાજે બોલે નીકળ્યો. ગામની બહાર ધાપે પહોંચ્યો, ઊભો છે. એમાં કોઈ વટે માર્ગ નીકળ્યો. એટલે કીધું ગાય તારો ઠેરો લાવ મને આપી દે. તો આટલી વાત ઘડીક રખ જગ ચાલી, પણ એને સામેની વ્યક્તિએ મારની બીકે આપી દીધું એટલે લઈ જાય. વાલીઓ ઠેલો લઈ અને ઘરે આવ્યો. એમાંથી જે હતું ઘરનાને વેચ્યું. ઘરવાળા બધા લઈને ખુશ થઈ ગયા, પણ પૂછ્યું નહીં કે લાવ્યા ક્યાં. માર્ગું મળી જાય, એને મારી એનું પડાવીને લઈને આવે. આમના દિવસો વીતે છે. ત્યારે પાપ એમાં એક દિવસનો સમય છે. બરાબર વાલીઓ કટે માર્ગુ રસ્તામાં ઊભો છે. એમાં સંત ક્યાંથી નીકળે? નારદ. અને આનો ચોર ને રાણા તો સંતને લેવા દેવાય. સાધુ સંતાપે 3 જાય નો રે આનો વંશ. નો જોયું હોય તો જોઈ લો કૌરવ રાવણ ને કંસ. પાણી પાવા વાળું નહીં. એ કે બીજાનો ઉપદેશ આપે તારા જેવા ચેટલાને મારી લઈ લીધું, મને કઈ નથી થતું. એ વાલિયા અત્યાર સુધી નથી થયું ત્યારે શબ્દથી આ બધું ચાલે છે. નારદજીએ વાલિયાનો શબ્દ પકડ શું બોલ્યો કે જો કઈ પાપ લાગશે ભોગવી લઈશું. ભોગવી લઈશું એટલે કોણ ભોગવશે? કે મારા ઘરના બધા છે ને, ઘરના છે. આ હું પાપ કરું છું ઘરના માટે, બધું લઈ દઉં છું ઘરના માટે. બધા જે કીધું સંત છે ને, તમને અંધારામાંથી અજવાળામાં લઈ જાય. તમે રસ્તો ભૂલ્યા હોય તો સંત છે એ માં છે. જે બાળક ભૂલું પડ્યું હોય આંગળી ઝાલીને તમે વાલીને માર્યો જાય ન્યાયના બંધન એકો ચોર છે જગતમાં જેનું કઈ નો રે હોયું રે ભાઈ. ચોર છે જગતમાં જેનું કઈ નો રે હોયું રે ભાઈ. પ્રાચીના રે પીપળે તો ઋણ ચૂકવે કરેલા કર્મના બદલા
તમને સમજાવું કે રામાયણની કથામાં ભગવાન રામે વાલીને માર્યો. રામાયણનો ચોથો કાંડ. શું કામ માર્યો? राम किसी को मारे नहीं, राम किसी को मारे नहीं, ऐसो नहीं है मेरो राम, आप ही आप मर जाएगा करके बुरा काम. તમે ન કરવાનું કામ કરો તો ભગવાન આપણને મારે. તો ભગવાને વાલીને માર્યો કેમ? કોઈ મને જવાબ આપશો? બોલ બોલ. બરાબર. બે ભાઈ વાલી અને સુગ્રીવ, બે ભાઈ જોડિયા ભાઈ હતા. મોટો વાલી છે, નાનો સુગ્રીવ છે. બે ભાઈ બાજ્યા. બરાબર. વાહ દીકરી વાહ, સરસ, જય હો, વંદન. પણ આ બધા બધું બીજું જ કે બે ભાઈ બાજ્યા, બે ભાઈ તો બાજો. એમાં ભગવાન તો બધું બાજે. ભેંસ્યું હાટું તે પોદળ હાટું તે બાજે છે. પણ વાલીએ ખોટું કામ કર્યું છે. બે ભાઈ બાજા એના માટે ભગવાને વાલીને નથી માર્યો. પણ સુગ્રીવની પત્ની, નાના ભાઈની પત્ની વાલી એના ઘરમાં રહ્યા. મારી કાઢી મૂક્યો અને એની પત્નીને એના ઘરમાં રાખી. અને પછી સુગ્રીવ મોટા ભાઈના ત્રાસથી નીકળી ગયો અને વાલીનો બહુ બળદ થાય. ક્યાંય માણસ જાય ક્યાં કોઈ હંગરતું નથી. આ માણસ આપઘાત શું કામ કરે છે? કોઈ સ્ત્રી કે પુરુષ અત્યારે પેપરમાં જોઈએ છે આપઘાત કે શું કામ? કે એને કોઈ હંગરે નહીં, કોઈ આશરો ના આપે, કોઈ એને કોઈ આમ આધાર તો આપવો પડે. અને સુગ્રીવ પંપા સરોવર મરવા જાય છે. જ્યાં મરવા જાય છે ત્યાં ભગવાન નથી આવતા, પણ ભગવાન કોઈ બીજી વ્યક્તિને બચાવવા મોકલે છે. સંત, સપૂત અને તુમડા આ ત્રણેયનો સ્વભાવ એ તારે પણ બોળે નહીં અને તારા ઉપર ભાવ. કાં તો કોઈ સંત આવી જાય, સજ્જન આવી જાય, અને કાં તો સમાજનો શ્રેષ્ઠી આવી જાય બચાવવા માટે. એમાં નારદજી આવીને કીધું ભાઈ મરાય નહીં, માતંગ ઋષિ આવ્યા બચાવવા. પણ મરવા દો, મરવા દો, મારો ભાઈ જ મારો દુશ્મન છે ને. કેમ ના? તને નહીં મરવા દો, પણ કે મારો ભાઈ હમણાં આવશે. કારણ કે વાલીને કોઈ રોકી નહોતો શકતો, એટલું બહુ બળ હતું. ત્યારે સંતે કીધું કે કામ કર્યા, પર્વત ઉપર જતો ઋષિમુખ પર્વત. જ્યાં તારો ભાઈ નહીં હતો. વાલી આખી દુનિયામાં બધે જતો હતો અને આ પર્વત ઉપર કેમ નહોતો જઈ શકતો? કારણ કે વાયવાની ઉગે, બાવળિયા વાવ્યા હોય તો શું ઉગે? અને આંબા વાવ્યા હોય, આઠગામ સમાજ આંબા વાવી દીધો હતા આ પરિવાર. અને આંબા જ ઉગે, કેરી જાય. વર્ષો પહેલા વાલીના ત્યાં એક રાક્ષસ આવ્યો હતો, દુદુંબી રાક્ષસ. અને આને 10,000 હાથીનું બળ હતું વાલી. 6 મહિના સુધી યુદ્ધ કર્યું રાક્ષસને હારીને. પછી ઈ પકડી હાથીને અને ગોળ ગોળ ફેરવી અને આકાશમાં રાક્ષસને ઉડાડ્યો. એ 6 મહિના સુધી ખોખું ફેરવું ઉપર છે કેડી ભૂમિથી. અને એ રાક્ષસનું ખોખું પંપા સરોવરની બાજુમાં સંતનો જે આશ્રમ હતો, માતંગનો આશ્રમ મળદું પડ્યું. મળદું એટલે ખરાબ જ કહેવાય ને સંતના આશ્રમમાં. એ હાડકાનો ઢગલો. સંતે આમ જોયું કે મારા આશ્રમમાં કોને નાખ્યું. સમાધિમાં જોયું, ખબર પડી કે વાલી. એટલે તરત ને તરત શ્રાપ આપ્યો કે આ જેને અહીંયા નાખ્યો, જેને મળદું, એ અહીં આવશે અને આને અડશે કે મરી જશે. નડ્યું? એટલે વાલી બધે જઈ શકતો હતો, પણ આ પર્વત ઉપર નહોતો જઈ શકતો. એટલે માતંગ ઋષિએ સુગ્રીવને કીધું તું જતો રહે ત્યાં. સંત છે ને સાહેબ, સહારો આપે તમને. સંત એટલે સજ્જન, ધ્યાન રાખજો, ગલત અર્થ ન કરતા. હું સાધુ નહીં, આમાં કેટલા સંતો છે, ભલે પટેલ છે, પણ સંત એટલે સમાજના સારા કામ કરે એનું નામ સંત છે. કપડાથી સંત નથી થવાતું. નથી મફતમાં એ મળતા એના મૂળ ચૂકવવા પડતા રે સંતના, સંતપણા રે મને મળવા નથી મફતમાં. કોઈને ભરી બજારે વેચાવવું પડ્યું હતું સાહેબ. હરિચંદ્ર રાજા તારામતીને હમણાં બેને ગાયું હતું ને સરસ મજાનું.
એ સંત બની ગયા. શેઠ સગા જાય પોતાના દીકરાનું માથું કાપીને ખાંડણીયામાં ખાંડ્યું. આ કુરબાની આપી હોય સાહેબ, એ કઈ કરી શકે. એટલે ત્યાં વાલી જઈ શકતો નથી. પછી સુગ્રીવે પક્ષ લીધો સંતનો, સજ્જનનો, અને રહ્યા છે. પછી હનુમાનજી મળ્યા અને પછી તો હનુમાનજી મળે પછી તો કોઈ ચિંતા છે જ નહીં. અને પછી તો વાલીને ભગવાને માર્યો. વાલીએ મરતા મરતા કીધું ભગવાનને કે મને માર્યો કે તમને તો બધા હરકા ને ભગવાનને તો બધા સરખા. ભગવાનને બધા સરખા, એનો વાલો દોલો નથી. સારો હોય તો ભલે ખરાબ હોય તો. એટલે વાલીએ મરતા મરતા ભગવાન રામને પૂછ્યું મને માર્યો કેમ? અને મારો તો સામે આપું છું ને, અંતે શું માર્યો? અને પછી ભગવાને કીધું તને એમ નામ નથી માર્યો, તે ગુનો કર્યો. કયો ગુનો? વાલી ભૂલી ગયો છે. અને પછી ભગવાને કીધું કે કયો ગુનો? તારા નાના ભાઈની પત્ની તારે શું થાય? કે દીકરી થાય ક્યાં? તો ક્યાં છે? પછી વાલીને યાદ આવ્યું બહુ ખોટું કર્યું. અને એ વખતે ભગવાનને પૂજા કરી દીધા અને કીધું વાલી તારા નાના નાના ટુકડા કરું ભલે મને પાપ લાગે. અને એ વખતે વાલી મરતા મરતા કીધું હું જોઈ લઈશ. અને વાલી મરી ગયો. તો મરી જાય શું થાય? દાખલા તરીકે આમાં કોઈ સાસુ વહુ હોય, સાસુ બિચારી ગરીબ ગાય કેવી હોય, અને વહુ માતા ભારે હોય, પિયરથી વધારે લઈને આવ્યો. અને ડોશીને કે કામ ડોશી રવા દે, ડોશી રવા દે, નતર ચીચી નાખી. આવું બિચારી બોલે ને. અને સાસુ મરી જાય વહુના ત્રાસથી, તો પછી વહુને કઈ થાય ખરો? કઈ થાય? એ અંધારામાં નડે છો, એ ડોશી શીકોતરું થઈને નડે. બોલે પછી અહીંયા અત્યારે પૂજન કરાવવું પડશે, જોજો. હા, નડે વિના રિયલ નહીં. એ વાલી મર્યા પછી બીજા જન્મમાં જરા નામનો પારધી બન્યો. અને ભગવાન રામ સ્વધામ ગયા પછી કૃષ્ણ બન્યા. અને એ જ પારધીએ ભગવાનને કૃષ્ણને ક્યાં માર્યા? પ્રાચીના રે પીપળે તો ઋણ ચૂકવે છે કરેલા કર્મના ભગવાનને જો આ ઋણ ચૂકવવું પડે તો આપણે આ સમાજનું ઋણ ચૂકવવા ભેગા થાય તો આ દાતાઓના નામ વાંચીને મને એમ થાય વાહ પ્રભુ વાહ. અને હજુ એના કરતા 10 ગણી સંપત્તિ આપજે, જેથી કરીને 2 દીકરા દીકરીઓ પરદેશમાં જશે અને ભણશે ને તો એનો આશીર્વાદ આખા સમાજને મળશે. હમણાં ગોવિંદ ચકલા આવ્યો હતો પેલા બિરલા શેઠના ત્યાં, મેં જોયું દીકરીઓને કેવા સન્માન કર્યા હતા વિસનગરમાં. આમ આપણને આમ સાથી ગદગદ બોલે, બે માણસો આવ હતા. એ સન્માનની કોઈ ઈચ્છા નહીં. બીજા સુરતમાં જયંતિભાઈ કરીને છે, આપણા વડનગર બાજુના છે, એની હું કથા કરી છે. 1000 ગંગા સ્વરૂપ બહેનોને લઈને આવ્યો હરિદ્વારનો, 1 પૈસો નહોતો લીધો. અને હજુ બહેનો આમ યાદ કરે કે બાપુ અમારી જિંદગીમાં અમે ડાકોર નતા ગયા, અંબાજી નથી ગયા, બહુચરાજી નથી ગયા. અને આ જયંતિબેન શારદાબેન સુરતથી અમારી 95 ગામની બહેનોને ગંગા સ્વરૂપ બહેનોને બધાને લાવી અને એક સાડી 500 રૂપિયા અને ખવડાવી પીવડાવી અને સુંદર બાબા પાયલોટ બાબાના આશ્રમમાં કથા રાખી. પાયલોટ બાબાનો આશ્રમ બહુ જોરદાર છે. 5000 માણસો તો ત્યાં રહી શકે એવી બધી વ્યવસ્થા. એટલે અમને આમ થાય સમાજમાં કે પ્રભુ વાહ, આપેલું લેખે છે થાય. પોતાના માટે તો બધાય કરે, જ્યારે પાલિકા માટે કરે ત્યારે ઈશ્વર છે ને 10 ગણો આપવામાં પાછો વળી જોતો નથી. એમ વાલી મર્યો, બીજા જન્મમાં જરા પારધી બન્યો. ભગવાન કૃષ્ણને પ્રાચીના પીપળે બાણ મારી અને ભગવાનનું ત્યાં મૃત્યુ થયું. આમાંથી પ્રાચી કેટલા ગયા છે? 100 વખત કાશીધામ, 1 વખત પ્રાચીધામ. 100 વખત કાશીધામ અને 1 વખત પ્રાચીધામ. કદાચ સોમનાથ જાવ તો સોમનાથથી 20 કિલોમીટર દૂર જાવ, ત્યાં પીપળો છે, ત્યાં જઈ અને કોઈ બ્રાહ્મણ મળે ભલે ના મળે તો 1 લોટો ને પીપળા ફરતું પાણી પગે લાગીને આવતું રહે. જજો આટો મારી તો હું તો અમારા 43 સમાજની હમણાં મહિલા મંડળ હતા રામજી મંદિર
કાશીના રોડ ઉપર હું કથા કરી આવું મહિલા મંડળની. હું મારી જિંદગીમાં કોઈ દાડો નહોતો જોયો. ત્યારનું બધું 100 વખત કાશીની એક વાર નાચી. આવા સ્થળો જાણવા જેવા છે ભગવાનનું ત્યાં. અને એ ભગવાનના જ્યારે દેહ સોમનાથ પડ્યો પછી અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી કરી. તો ત્યાં પડ્યો ડખો. કોઈને કે નાચવા છે ના કે ના બાળવા છે ત્યાં ભેદ ચાલતો. અને એમાં દરિયામાં સોમનાથ દરિયો આવ્યો અને દરિયામાં ભગવાન કૃષ્ણનું બોડી તણાથી નીકળી ગઈ અને જગન્નાથપુરી નીકળી. અને ત્યાં ધબકતું હૃદય ત્યાં લાકડાની મૂર્તિ થાય છે. ત્યારે હાલ પણ ત્યાં શાસ્ત્ર શબ્દો થાય. તો ભગવાન કરેલા ભોગવવા પડે છે. એટલે વાલિયાએ કીધું ભોગવી લઈશું. એટલે કે તારા ઘરના ભાગીદાર થશે કે હા થશે. નારદજી કે નહીં થાય કે થશે. ત્યારે કહેતા કરી પૂછ્યું તું અત્યારે જા ઘેર. કાયમ જતો તો એના કરતા મોડો જા. અને તારા ઘરના રાહ જોઈને બેઠા છે. હાથું બોલજો બેન અમથા તમારો પતિ પગારદાર હોય અથવા તો મહિને લઈને આવવાનો હોય તો 29 દાડા વાઇટ ન થયો પણ જેથી લઈને આવવાનું તેથી તો પુણ્ય જોતા પપ્પા આવ્યા છો. શેની રાહ જોવો છો? એ તો રે વિના નાનો હોય હે આ જગમાં હે તો રે વિના નાનો હે. આ જગમાં હે તો રે વિના નાનો હે. જાણ્યા તમારા આવે જાણ્યા તમારા યશ કે જગમાં હે તો રે વિના નાનો હે. આ જગમાં હે તો રે વિના નાનો હે. એટલે હું તમને કહું છું ભાઈઓ બે બાજુ છે હો. હા બહુ યાદ કરે ને એટલે સમજી જવાનું. મને અનુભવ છે. મારે અમારા ગાડીમાં ગાડામાં બધા બેઠા છે. હું તો અનુભવ છે મને તો હું કહું છું સાહેબ અનુભવની કથા ત્યાં જ્યાં જઉં ત્યાં મને કંઈક મળે અને હું એ કથામાં કહું. એક પતિ પત્ની બે ભાઈનું નામ પકાભાઈ અને પત્નીનું નામ કલ્પનાબેન. એ પતિ પત્ની આનંદથી જીવે. જેના ઘરમાં આનંદ હોય ત્યાં ઈશ્વર આવે છે સાહેબ. જ્યાં હસતા હશે આનંદ હશે દાંપત્ય ત્યાં ભગવાન આવે છે. એ માણસો બેઠા હતા. એમાં આ બકાભાઈ ગોરડામાં બેઠા બેઠા પેપર વાંચતા હતા અને એની પત્ની રસોડામાં ગેસ ચાલુ કરી તપેલીમાં દૂધ મૂકીને દૂધ ઉકાળતા. બે માણસ આનંદથી બોલવામાં મને વાંધો નથી. ઘરમાં આવો વારા ના હોય ત્યારે બોલાવા બકુ એ બકુ મને બકાને બદલે બકુ. એટલે પેલો ભાઈ કે બોલ કપુ શું છે? બકુ શું કરે છે? હું પેપર વાંચું છું. તો પ્લીઝ તું બેસજે પેપર વાંચજે હું 5 મિનિટમાં આવું છું. કે સારું કપુ હું ઇંતજાર કરું છું. આ ભાઈએ દૂધ લીધું. મેં ચારોલી બધા પિસ્તા કેસર આવડો કાચનો આવડો મોટો દૂધનો ગ્લાસ ભર્યો અને ધીરે ધીરે આવી. બકાભાઈ તો બકુ તો પેપર વાંચવા મશગુલ. બકુ પ્લીઝ મારે સામું તો. હા કપુ બોલ શું? આજે દૂધ સરસ મજાનું ચારોલી પિસ્તા બદામ જાયફળ નાખીને તારા માટે બનાવ્યું છે. દૂધ પી જા. એનો ઘરવાળો કે તને ખબર તો છે કપુ કે હું દૂધ પીવું મને એસિડિટી થાય છે. આટલા વર્ષ મેં કોઈ દૂધ પીધું છે? હા બકુ મને ખબર છે તું દૂધ પીવે તને એસિડિટી થાય છે પણ પ્લીઝ મારા માટે થઈને આ ભલે એસિડિટી થાય તો ગોળી ખાઈ લેજે પણ તું દૂધ પી જા. પેલું કે કેમ એટલે નથી આજે નાગ પાંચમ છે ને ગોગાનું મંદિર દૂર છે પી જા. બોલો પી લ્યો. એ બેનો હાવ હાથું બોલો આટલા લટુડા પટુડા તમે કર્યા અને એસિડિટી થાય છતાં જો દૂધ પીતો હોય તો કાયમ શું તમને વાંધો આવે છે? હોય બારા જો આનંદ સંત ફકીર કરે હસો આનંદ અમીરી અમીરી
સુખ આનંદ લઈને જજો. રોજ તમારા ઘરમાં માં, દીકરો, સાસુ, વહુ, બેરાણી, જેઠાણી, કુટુંબ, પાડોશી જેટલો આનંદ છે, અને આનંદ વેચાતો મળતો નથી સાહેબ. આપો આનંદ ઘરમાં પ્રગટ થાય છે. સુખ દુઃખ મેં સમતા સાદ રહે અમૃત જલ કાજ. હિંમત આપે છે કે છે હમણાં બધું હારાવાના થઈ જશે, હમણાં બધું પતી જશે. પણ પ્રસૂતિ કે કારણસર બાળકનો જન્મ થતો નથી, પીડા. હવે એની વેદના આજુબાજુમાં ઘણા મકાન હતા, કોઈ ન સાંભળી, પણ એક બાજુમાં રહેનારી દુખિયારી, જો દુખિયારાને મદદ કરતા. હે જી તમે જુઓ ને આ વાત વિચારી, ઓ ધવજી કરમન કીને ઘટનારી. ઓ ધવજી કરમન કીને ઘટનારી. ઘાયલ હોય ને સાહેબ, ઘાયલ જે થયું ને એને ખબર પડે ઘાયલ શું ચીજ છે. એ દુખિયાને ખબર પડે દુઃખ શું ચીજ છે. જેને જિંદગીમાં દુઃખ જ નથી જોયું એને શું ખબર પડે. એટલે પેલી બાજુમાં એક બેન નાની ઉંમરમાં દુખાણેલી વિધવા, એનું નામ હતું ચુનિયા. એને અવાજ સાંભળ્યો, એ નાનો કૂવો એનો બંધ કરી અહીં તુલસીની પાસે જોયું તો પ્રસૂતિની તૈયારી, બાળકનો જન્મ થવાની તૈયારી, પણ કારણસર બાળકનો જન્મ થતો નથી. પણ આ બાઈ થોડું દાયણનું કામ કરતી હતી, એને આવડતું એટલે એને પોતાની બુદ્ધિથી, બળથી, હિંમતથી બાળકનો જન્મ કરાય. હવે માના ઉદરમાંથી બાળક જન્મ એટલે પેલી બાઈ તો બેભાન બની ગઈ, પણ બાળક માના ઉદરમાંથી બહાર આવ્યું તો હું પૂછી લઉં તમને પેલા કે માના ઉદરમાંથી બાળક જન્મ એટલે શું કરે? રોવે ને કે કઈ બોલે? રોવે. પણ આ બાળક તુલસીના ઉદરમાંથી નીકળતા રડવાના બદલે રામ રામ બોલે, જન્મતાની સાથે રામ. વચ્ચે વચાઈ લેશો નહીં રાખો. મને ખબર હતો કાલની ટિકિટ છે, ટિકિટ કેન્સલ કરાવો. મંગલ